હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું દાળ ઢોકળી। પ્રેશર કુકરમાં 1/4 કપ તુવેર દાળ, 2 કપ જેટલું પાણી, અડધી વાટકી શિંગદાણા, એક સમારેલું મરચું, એક સમારેલું ટામેટું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ઢોકળી બનાવવા માટે રોટલીનો લોટ લઈશું। તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી અજમો સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું, થોડું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને તેમાંથી લોટ બાંધી લઈશું। દાળને બ્લેન્ડ કરી લઈશું। ઢોકળીના લોટમાંથી ઢોકળી વણી લઈશું। ચપ્પાની મદદથી તેને કાપી લઈશું। હવે આપણે ઉકળતી દાળમાં મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। સાથે તેમાં ઢોકળી ઉમેરી દઈશું। થોડો ગોળ ઉમેરીશું। વઘાર માટે 3 ચમચી જેટલું તેલ નાખીશું। સૂકા મસાલા નાખીશું। 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ નાખીશું। વઘારમાં દાળને એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરીશું। ગરમ મસાલો નાખીશું તો તૈયાર છે આપણી દાળ ઢોકળી।